વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસી ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ છે। શુક્લનગર ન્યૂ સમા રોડમાં પાણી ભરાયા છે। નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે। વિશ્વામિત્રી નદીનું વધ્યું છે જળસ્તર। વડોદરામાં એસડીઆરએફની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મોટા સમાચાર છે કારણ કે જે રીતની પરિસ્થિતિ થઈ, વરસાદ ધીમો ધીમો શરૂ થયો અને ત્યારબાદ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે સંધ્યા, કે જેઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે। સંધ્યા, જે સાંજ પછી રાતનો માહોલ થતો ગયો, જે રીતે વરસાદ વધતો ગયો અને હવે જળ જમાવની પરિસ્થિતિ છે, શું વડોદરા શહેર ડૂબી ગયું છે? બિલકુલ, વડોદરા શહેર સંસ્કાર નગરી ડૂબી ગઈ છે અને અત્યારે હજુ પણ અમે ઘૂંટણ સમા પાણીમાં જ છીએ અને જેવી રીતે જેટલા વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને એ સમયે જે પરિસ્થિતિ સર્જાય છે, જાણે કે દરિયાની વચ્ચે અમે ઊભા હોય અને મોજા અમારી તરફ આવી રહ્યા હોય ને આખા અમને ભીંજવી રહ્યા હોય, એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે। અત્યારે હું કારેલી બાગ વિસ્તારમાં છું અને કારેલી બાગ વિસ્તારના આ દ્રશ્યો છે। સોસાયટીના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ઘરની બહાર સુધી હજી પણ પાણી છે, એટલે બપોરે શું પરિસ્થિતિ હશે એ સમજી શકાય છે। હજી પણ લોકો ઘરની બહાર બેસી અને આ નજારો જોઈ રહ્યા છે કારણ કે તેમના ઘરની બહાર જ આ પાણી ભરાયેલા છે। ઘર જો કે ઊંચા છે માટે ઘરની અંદર અત્યારે પાણી નથી, પરંતુ બપોરના સમયે જરૂરથી એ પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું હશે। અનેકો વાહનો આજે બંધ પડી ગયા છે વડોદરા વિસ્તારના અને આપ જોઈ શકો છો કે અત્યારે વાહનો આવી રહ્યા છે અને એના પછી શું હાલ થાય છે એ આપ સમજી શકશો કારણ કે જે પાણી અત્યારે ઘૂંટણ સુધી છે, મારા કમર સુધી આવી જાય છે જ્યારે વાહનો અહીંયાથી પસાર થતા હોય છે। અનેક 2 વ્હીલર્સ અહીંયા બંધ પડી ગયા છે, અનેક જે રિક્ષા બંધ પડી ગઈ છે લોકોના। આજે અત્યારે તો પણ થોડાક વાહનો ચાલી રહ્યા છે, પરંતુ આવતીકાલે લોકોને ખબર પડશે કે એન્જિન કેટલું ખરાબ થઈ ગયું છે તેમના વાહનોનું। અકોટા વિસ્તાર અહીંયાથી થોડો દૂર છે અને ત્યાં પણ અત્યારે પણ કમર સુધીના પાણી છે। ફાયરની 3 થી 4 ગાડીઓ અકોટા વિસ્તારમાં અત્યારે ઊભી છે કારણ કે ત્યાં પરિસ્થિતિ હજુ પણ વણસી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। જો આ પ્રકારે જ વરસાદ યથાવત રહ્યો તો આપ જોઈ શકો છો હજી પણ લોકો ધક્કા મારીને તેમના જે વાહનો છે તે ચલાવી રહ્યા છે કારણ કે આગળના જે 4 રસ્તા છે એ 4 રસ્તા સુધી આ જ પ્રકારના પાણી ભરેલા છે અને દરેક 4 રસ્તા, જેટલા રસ્તા પરથી હું પસાર થઈ છું, પહેલા અમિતનગર ગઈ, ત્યારબાદ સમા રોડ પર ગઈ અને ત્યાં પણ મને આટલા જ પાણી મળ્યા। સોસાયટી સુધી પાણી મળ્યા અને આખી સોસાયટી આપ જોઈ શકો છો જેટલા 6 થી 7 ઘર અહીંયા એક રોમાં જોવા મળી રહ્યા છે ત્યાં આટલા પાણી છે। અહીંયા જે આ બસ જોઈ રહ્યા છો તો બસના પૈડા ડૂબી ગયા છે, એટલા અહીંયા પાણી છે અને દૂર સુધી જ્યાં આપ નજર કરશો ત્યાં આપને પાણી જ પાણી જોવા મળશે। એક ભાઈ અહીંયા આવી રહ્યા છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે ને કેટલા પાણી તેઓએ ત્યાં જોયા છે, તેમની સાથે વાતચીત કરીએ। કઈ તરફથી આવી રહ્યા છો આપ? હું માંજલપુરથી છેક આવ્યો છું ચાલતા। માંજલપુરથી છેક આવ્યા? કેટલા કિલોમીટર? તુલસીધામ 4 રસ્તા, 11 કિલોમીટર। અને જવાનું ક્યાં આપે? મારે બસ હવે કારેલી બાગ આવ્યો, ઘર નજીક છે। થાકી ગયા? ચાલતો જ આવ્યો છું। પાણી કેટલા તમને મળ્યા? ફૂલ છેક સુધી છે, આપણે માંડવી થી લઈને પ્રતાપનગર સુધી ફૂલ પાણી છે, ફૂલ આટલું પાણી છે। તો કામ અર્થે ગયા હતા? કામ મારે પોર જીએડીસી માં જોબ છે, ત્યાંથી મારી બાઇક ત્યાં પડી પણ બાઇક પાણીમાં એ થઈ ગઈ એટલે બગડી ગઈ, એના કારણે ત્યાં મૂકીને ત્યાંથી કોઈ વેહિકલ ના મળ્યું તો ચાલતો અહીં આવ્યો છું। તો આવી લગભગ દરેક લોકોની આ જ પરિસ્થિતિ આ જ પરિસ્થિતિ છે। તો દરેક લોકોને આ જ હાલ છે। આ ભાઈ જે છે 11 કિલોમીટર ચાલીને આવ્યા છે। આપણને બીજા પણ એક એવા જ ભાઈ મળ્યા હતા જે 12 કિલોમીટર ચાલીને આવ્યા હતા। અહીંયા પણ ભાઈ છે ઘરની વસ્તુ લેવા જાણે નીકળ્યા હોય, જોઈ શકો છો કે આ રીતે અત્યારે ચાલી રહ્યા છે વ્હીકલ કે જેમ તેમ કરીને તેઓ હંકારી રહ્યા છે, અવાજ આવી રહ્યો છે। શું લેવા નીકળ્યા હતા ભાઈ? રોજ પેલું સાંજનું ડિનર લેવા નીકળ્યો હતો। અચ્છા, ઘર માટે? ઘર માટે। પાણીમાં આવ્યો અને દુકાને ગયો, 2 કિલોમીટર ચાલીને આવ્યો છું। 2 કિલોમીટર જસ્ટ ફોર પીઝા બ્રેડ। હા, કારણ કે ભૂખ લાગે તો પેટનો ખાવો તો પૂરો જ પડશે ને, અને તકલીફ તો પડે છે। શાકભાજીમાં મળ્યું નથી એટલે પીઝાનો સોસ લાવ્યો। હા, એટલે ટોપિંગ વગરનું ખાવું પડશે। તકલીફ તો શાક માર્કેટ ભરાઈ પણ નહીં હોય આજે તો? ના, હું ગયો પણ બધું ખાલી થઈ ગયું હતું। 2-4 વસ્તુ હતી અને there was not enough shops available there. Hardly few laris were there and they were all finished. તો આ રીતે અત્યારે જુગાડ કરી રહ્યા છે, આપ જોઈ શકો ડિનરનો પણ જુગાડ ભાઈ કરી રહ્યા છે। પાણીમાં ગયા, પાણીમાંથી હવે જઈ રહ્યા છે ઘરે અને પિઝા સોસ લઈને આવ્યા છે અને પિઝા બનાવીને આજે ખાશે કારણ કે રેડી ટુ ઈટ વાળી
તો બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થળાંતર કરેલા લોકોના હાલ જાણવા માટે પહોંચી હતી. મદદનો પ્રયાસ પણ કર્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. ગૌતમ, જે રીતે દર 15 મિનિટે અંદાજિત 1.25 ઇંચ વરસાદ થયો છે આ વિસ્તારની અંદર, શું માહોલ જોવા મળી રહ્યો છે બોરસદનો રાત્રિ સમયમાં? સિદ્ધાર્થ, હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી તે અનુસંધાને વરસાદ જે છે તે સમગ્ર આણંદ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે, પરંતુ બોરસદની અંદર સૌથી વધારે વરસાદ જે છે તે નોંધાયો છે. સમગ્ર દિવસ દરમિયાન 14 ઇંચ જેટલો જે વરસાદ જે છે તે બોરસદની અંદર ખાબક્યો હતો અને તેના કારણે જનજીવન જે છે તે પ્રભાવિત થયું હતું. અને જનજીવન પ્રભાવિત થતાના કારણે તંત્ર જે છે તે એક્શન મોડમાં આવ્યું હતું અને તેના કારણે લોકોને રેસ્ક્યુ કરવાની પણ નોબત આવી હતી, લોકોને સ્થળાંતરિત કરવાની પણ નોબત આવી હતી. અંદાજિત 646 જેટલા લોકોને અત્યારે હાલ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ સરસ્વતી શિશુ વિદ્યા મંદિર બોરસદ ખાતે આવેલું જે છે તે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે લોકોના ઘરમાં જે પાણી ઘૂસી ચૂક્યા હતા તે તમામ લોકોને રેસ્ક્યુ કરી અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અંદાજિત આ 600 જેટલા જે લોકો જે છે તેમને 3 જેટલી જે શાળાઓ જે છે કે ત્યાં તમામને રાખવામાં આવ્યા છે. પોતાની ઘર વખરી સાધન સામગ્રી લઈ તમામ લોકો જે છે અત્યારે હાલ આ એક રૂમ જે છે ત્યાં તેમને આશરો આપવામાં આવ્યો છે. કપડાં ભીના છે તે પ્રકારની સ્થિતિમાં તમામ લોકોનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું હતું. અને અત્યારે હાલ તમામ લોકો જે છે તે પોતાના ઘરનો સામાન ડૂબી ગયો છે, ઘર વખરી ડૂબી ગઈ છે, તમામ વસ્તુ ડૂબી ગઈ છે. પરંતુ અત્યારે હાલ આ જે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યું છે ને શેલ્ટર હોમ ખાતે તમામ લોકો જે છે તે આશરો લઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે અત્યારે હાલ 3 જેટલા જે વિસ્તારો જે છે ત્યાં હજુ સુધી પણ જે પાણી જે છે તે અકબંધ રીતે જોવા મળી રહ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હોય તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે. સાથે સાથે જે ગામડાઓ જે છે કે ગામડાઓની અંદર પણ પાણી ભરેલું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, પરંતુ તમામને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે છે. 646 જેટલા લોકો જે છે કે તેમને 3 જેટલા શેલ્ટર હાઉસ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં તેઓને ખસેડવામાં આવે છે. ત્યાં તેમની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તંત્ર દ્વારા અને ત્યાં તેમને સુરક્ષિત રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ તમામ લોકોના ઘર વખરી જે છે તે હજુ સુધી પાણીમાં ડૂબેલા જે છે તે જોવા મળી રહ્યા છે અને ત્યાં હજુ સુધી પાણી છે, પાણી હજુ સુધી ઓસર્યા નથી. એટલે કાલ સવાર થાય અને ત્યાં પાણી ઓસરે તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ આબ ફાટ્યું હતું અને તેના કારણે જનજીવન જે છે તે પ્રભાવિત થયું હતું. તેના કારણે લોકોને પણ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની સાથે સાથે અત્યારે હાલ પશુઓનો જીવ પણ એટલો જ કિંમતી છે અને તેને પણ શેલ્ટર હોમ ખાતે લાવવામાં આવે છે. લોકો પોતાના પશુધન સાથે અત્યારે હાલ શેલ્ટર હોમમાં આવ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે પશુઓને પણ ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે અને ત્યાં રાખવામાં આવે છે. આ સીધી વસ્તુ છે કે લોકો પોતાનો તો જીવ બચાવે છે, પરંતુ તેમને તો હાલની પરિસ્થિતિ જે રીતે ગૌતમ જણાવી રહ્યા હતા અને ગૌતમ કહેવા પ્રમાણે પરિસ્થિતિ એ છે કે 600 જેટલા લોકોનું હાલમાં શેલ્ટર હોમમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં મેઘરાજા એક બાદ એક જિલ્લાનો વારો પાડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ખમૈયા કર્યા, પરંતુ હવે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તાંડવ કર્યું છે. મેઘરાજાએ સતત દોડતા ભાગતા શહેરોને બ્રેક મારી દીધી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ એવો વરસ્યો કે નાગરિકો પણ બોલી ઉઠ્યા છે કે બાપલા હવે ખમૈયા તો કરો. જુઓ સુરતની મેઘરાજાએ કેવી સુરત બગાડી, વડોદરામાં કેવું તાંડવ કર્યું અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓમાં કેવા અનરાધાર આફત બનીને વરસ્યા. અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી અને પાણી. રસ્તાઓ પર પાણી, ઘરોમાં પાણી અને ખેતરોમાં પાણી. આ વખતે આકાશમાંથી એવી આફત વરસી કે લોકોના હાલ બેહાલ બન્યા. બારડોલીમાં બારે મેઘ ખાંગા. મેઘરાજાએ ન તો રસ્તા પર નીકળવા જેવું રાખ્યું કે ન તો ઘરમાં રહેવા દીધા. મેઘરાજા જ્યારથી તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસાદી પાણીએ લોકો પર એવો પ્રહાર કર્યો છે કે હવે તો મેઘરાજા સામે લોકો હાથ જોડી રહ્યા છે. જુઓ આ દ્રશ્યો છે સુરતના બોરસદના. અહીં મીંઢોળા નદીએ એવી તારાજી સર્જી કે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોના ઘર પાણીમાં ગરકાવ છે. કેટલાક મકાનોની તો માત્ર છત જ દેખાઈ રહી છે. અચાનક પાણી આવી જતા ન તો તેમને ઘરમાંથી સામાન લેવાનો સમય મળ્યો. પાણીનું સ્તર સતત વધતા જે લોકોના હાથમાં જે આવ્યું તે બચાવ્યું અને પોતે જીવ બચાવવા
લોકો ઘર અને ઘર વખરી છોડીને સલામત સ્થળે જતા રહ્યા. અહીં મેઘરાજાએ 2-5 પરિવાર નહીં પરંતુ 150 પરિવારને એક જ ઝાટકે બેઘર બનાવી દીધા. દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરના કોર્ટની સામે આવેલ વસાહતની અંદર હાલ મીઠવા નદીના પૂરના પાણી ઘૂસી જવા પામ્યા છે. ધસમસતો પ્રવાહ, જે મકાનો પણ હાલ જે કાચા મકાનો છે એ પાણી ઘૂસી જવા પામ્યા છે. ખાસ કરીને આ કોર્ટની સામેના આવેલો વિસ્તારની અંદર મોડી રાતથી જ આજે પૂરનું પાણી હાલ જે ભરવા પામ્યું હતું, જે અંતર્ગત વહીવટી તંત્રએ પણ સાવચેતીના ભાગરૂપે લોકોને ખસી જવાની એક જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે કોર્ટની સામેનો વસાહત તેમજ તલાવડી વિસ્તારની અંદર ખાસ કરીને 150 થી વધુ પરિવારો રહેતા હોય છે. ત્યાં પણ આ મીઠવા નદીના પૂરના પાણી હાલ જે ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોની હાલત થઈ છે તેનું કારણ આ ધસમસતો પ્રવાહ છે. મીંઢોળા નદીએ પોતાની મર્યાદા ઓળંગી અને પરિણામ અનેક પરિવારને ભોગવવું પડ્યું. ભારે વરસાદના પગલે નદી ભયજનક સપાટીથી ઉપર વહેતી જોવા મળી. અલગ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મીઠવા નદી ગાંજી ટૂર બની છે. મીઠવા નદીમાં જોરદાર સ્વરૂપ તમે જોઈ શકો છો કે હાલ બારડોલી ફાયરથી કેદારેશ્વર વ્યારા તરફ જવાના માર્ગને હાલ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ આ પુલના નાકા ઉપર ચાંદપીર દરગાહ પણ પાણીમાં ગરકાવ થવા પામી છે. મીઠવા નદીએ રોજનું સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને મીઠવા નદીના ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદ તેમજ ડોસવાડા ડેમને હાલ વોર્નિંગ લેવલ ઉપર હોય, જે અંતર્ગત ખાસ કરીને મીઠવા નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. બારડોલીમાં જળબંબાકારની સ્થિતિથી પોશ વિસ્તારના લોકો પણ પરેશાન થયા. ભારે વરસાદના કારણે ડીએમ નગરમાં કમરસમાં પાણી ભરાયા. લોકોના ઘર સુધી પહોંચવા માટે કમર સુધી પાણીમાંથી અમારે પણ પસાર થવું પડ્યું. હાલાકી એટલી કે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોનો તો બધો જ સામાન પલળી ગયો. પરિસરમાં પણ એટલા પાણી ભરાયા કે વાહનો અડધા ડૂબ્યા. વહીવટી તંત્રના પાપે ડીએમ નગર, એમએન પાર્ક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થવા પામ્યા છે. સ્થાનિકોમાં વહીવટી તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ એમએન પાર્ક અને ડીએમ નગરના લોકો હાલ કમર સુધી જે પાણી ભરાય છે એની અંદર વિરોધ પ્રદર્શન પણ હાલ અને વહીવટી તંત્ર વિરુદ્ધ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રોષ પણ જોવા મળી રહ્યો છે. આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે કેરસમાં પાણી અંદરથી નાના બાળકોને લઈને પણ બહાર આવવાની હાલ નોબત ઊભી થવા પામી છે. ખાસ કરીને જે ગેરકાયદેસર બાંધકામોને ધ્યાનમાં લઈને હાલ આ વહીવટી તંત્રના પાપે આ સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે તંત્રના પાપે જ તેમની આવી હાલત થઈ છે. ઘરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. લોકોએ તંત્રને સવાલ કર્યો કે આવી સ્થિતિમાં જવું તો જવું ક્યાં? બીજી તરફ આવી આફતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ન ફરકતા લોકોએ ભારોભાર રોષ ઠાલવ્યો. અમે આ પાણી ભરાયું આખી અડધી રાતના અમે 2 વાગ્યાના જાગતા છીએ અને આ પાણી અમારા ઘરોમાં અડધા ઘૂંટણ સુધીના ભરાયા. આજે ઘર વખરી લઈને અમે ક્યાં જઈએ? પોયરા હાથે શું રાંધીને ખાઈએ? ને આ પાણી એટલા માટે ભરાયા છે કે જે અમારી ખાડી હતી એ ખાડી નગરપાલિકા વાળાએ પૂરી દીધી. ત્યાં સુધી એ લોકોએ કોઈ ધ્યાન નથી આપ્યું. ના, નથી. કોઈ કોર્પોરેટર આજ સુધી આવ્યા નથી. સુરતની શુભમ પાર્ક સોસાયટીમાં પણ જળ સામ્રાજ્ય જોવા મળ્યું. પાણી સામે પરાસ્ત થયેલા લોકોએ પોતાનું ઘર છોડ્યું. જેટલો સામાન બચ્યો તેટલો સામાન બચાવ્યો. ફ્રીજ, ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક સાધનોને ઊંચાઈ પર મૂક્યા. એક ઘરના પરિવારે તો સેટી જ માળિયા પર ચઢાવી દીધી. આ તરફ સુરત જિલ્લાનું બલેશ્વર ગામ પણ બેટમાં ફેરવાયું હતું. અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો હતો. રસ્તાઓ, ઘર અને શેરીઓ બધું જ જાણે પાણીમાં સમાઈ ગયું હતું. પાણી રૂપી આ આફત વચ્ચે લીંબડી ફળિયામાં 150 થી 200 જેટલા લોકો ફસાયા હતા, જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. હાલ તમે જોઈ શકો છો કે આખા ગામમાં પાણીનું ભરણ થઈ ગયેલ છે અને આ ખાડી ફળિયું, લીમડા ફળિયું જે હમણાં રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહ્યા છે, તે ફળિયામાં આશરે અમે 150 થી 200 માણસ જેટલા ફસાયેલા છે. રેસ્ક્યુ કરાયેલા લોકોએ કહ્યું કે તેમના ઘરમાં માણસ આખો ડૂબી જાય તેટલું પાણી હતું. કલાકો બાદ જ્યારે રેસ્ક્યુ ટીમ તેમની પાસે પહોંચી ત્યારે તેમને રાહતનો શ્વાસ લીધો હતો.
રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને શેલ્ટર હોમ અને ગામની શાળામાં આશરો આપવામાં આવ્યો હતો. અમારા ઘરમાં બહુ નુકસાન થઈ ગયું, અનાજ બધું પીલાઈ ગયું, છોકરા લોકોના કપડા બપડા સબ બધું વહી ગયું. હા, અમે તો લાઈટ તો ઉઠી પણ અમે રહીએ કા પાણી બહુ અમારા ઘરમાં આખા ડૂબી જઈએ એટલું તો અમારા ઘરમાં પાણી. બમવાનું જે અનાજ પાણી છે અમારું બધું વેખાઈ ગયું છે અને અમને જે મામલતદાર તરફથી સહાય મળે છે એના કારણે અમે સ્કૂલની અંદર આવી ચડ્યા છે. અમારી ઘણી બધી મુસીબત છે, લાઇટ પાવર પાણીની બધી મુસીબતની અંદર પડેલા છે. નાના નાના બાળકો અમે 4 દિવસથી ઘેરાયા છે. અમારે ખાવા પીવાની બધી ઘણી તકલીફો છે. અમે અન્ન પાણીથી બધે લાચાર છે, લાઇટથી લાચાર છે. અમારા નાના નાના છોકરાઓ છે, ડોહા ડગરાઓ છે, હજી ઉંમરવાળાઓ છે, એમને બધાને સહાય કરવા માટે મદદ આપી છે મામલતદાર તે તરફથી અમે સ્કૂલની અંદર આવી ગયા છીએ. આ તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા હતા, જેમનું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. દ્રશ્યો લિંબાયતના કમરુનગરના છે, જ્યાં ભારે વરસાદના પગલે ગળાડૂબ પાણી ભરાયું હતું. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા લોકોની વહારે આવી હતી. તાત્કાલિક અહીં રેસ્ક્યુ ટીમે બોટ તૈયાર કરી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાંથી નાના બાળકો સહિત મહિલાઓ, વડીલો અને યુવાનોનું રેસ્ક્યુ કર્યું હતું. લોકો સહી સલામત આકાશી આફતમાંથી બહાર આવતા તંત્ર અને સ્થાનિકો બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા. પરિણામે અહીંથી પણ લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું. પર્વતપાટિયા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું હતું. રેસ્ક્યુ ટીમ અહીં પણ પહોંચી હતી અને પહેલા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ પહેલા બાળકો અને ગર્ભવતી મહિલાને સલામત સ્થળે ખસેડ્યા હતા. પર્વતપાટિયા વિસ્તારોની સોસાયટીઓમાં પણ જ્યાં જુઓ ત્યાં સ્વિમિંગ પુલ ભરાયા હોય તેવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતના વાંકલ અને સિકોદરા ગામે પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી. અહીં 30થી વધુ લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા, જેમની મદદે એસડીઆરએફની ટીમ પહોંચી હતી અને તમામ લોકોને મુસીબતમાંથી ઉગાર્યા હતા. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે લોકોના ઘરમાં કમર સુધી પાણી ભરાયા છે. ઘરની બહાર ફળિયામાં પણ એટલું જ પાણી જોવા મળ્યું છે. જ્યાં પહેલા 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલતા જોવા મળતા હતા, ત્યાં આજે બોટ ઉતારવી પડી છે. હા, વાંકલ તેમજ સિકોદરા ગામે બચાવવાની કામગીરી અમારી ચાલુ છે. સિકોદરા ગામ ખાતે અમે અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા જનપુરુષો મહિલાઓને બચાવી લીધા છે અને સલામત સ્થળે ખસેડી લીધા છે. અને જે અમારી સાથે વહીવટી વિભાગના મામલતદાર સાહેબ તેમજ તલાટી સાહેબ તેમજ ગામના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો અમારી સાથે રહી અમને મદદ કરી રહ્યા છે અને મીડિયા પણ અમારી સાથે રહી અમારી સમકક્ષ રહીને કામ કરી રહ્યા છે. આ પણ જુઓ, દ્રશ્યો સુરતના શુભમ પાર્કના છે. અહીંના સ્થાનિકોએ પણ અમારી સમક્ષ વેદના ઠાલવી કે તંત્ર તેમના સુધી નથી પહોંચ્યું. ઘરમાં ઘૂંટણસમા પાણી, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી, અનાજ પલળી ગયું છે, ઘર વખરી પણ પલળી ગઈ છે, દૂધ અને શાકભાજી લેવા જવું પણ મુશ્કેલ બન્યું છે. જમવાની વ્યવસ્થા કેવી રીતે કરવી? રાતથી જ પાણી ભરાતા બાળકો પણ ભૂખ્યા છે. સ્થાનિકોએ પણ દાવો કર્યો કે આ પહેલી વાર નથી, આવું દર વર્ષે થાય છે. પાણી સાહેબ વર્ષો વર્ષ આવી જાય છે. આ રીતનું ખાડી દર વર્ષે ચોખ્ખી કરાવવાની કહી છે. એસએમસીમાં કહી બધાને કહી તો કોઈ વર્ષે ખાડી ચોખ્ખી કરતા નથી, જાડી જાડવા કાપતા નથી કોઈ. દર વર્ષે જાડી જાડવા પાણી આવે એટલે ભેગા તણાઈને આવે અને પુલમાં ફસાઈ જાય, એની હિસાબે પાણી ભરાઈ જાય છે. સુરતના બારડોલી નગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. બારડોલી નગરમાં આવેલા રંગ અવધૂત મંદિરમાં પાણી ભરાયા. વરસાદી પાણી મંદિરના બેઝમેન્ટની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. આખું મંદિર પરિસર પાણીમાં ગરકાવ. મંદિરના પટાંગણમાં પણ આવેલા અન્ય બીજા નાના મંદિરો પાણીમાં ગરકાવ. મંદિરમાં પાણી ભરાતા ગૌશાળામાં બંધાયેલી ગાયોને પણ બહાર બાંધવાની નોબત આવી. ગામમાંથી પસાર થતી ખાડીપુરને લઈ મંદિરમાં ભરાયા ખાડીપુરના પાણી. ખાસ કરીને જે આ ખાડીપુરની સ્થિતિ અને ભારે વરસાદને લઈને હાલ આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાસ કરીને આ રંગ અવધૂત મંદિર છે, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર. અહીં લોકો દર્શનાર્થે રોજબરોજ આવતા હોય છે, પરંતુ આજે જે આ ઘટના બનવા પામી છે, વરસાદી પાણી ભરાયા છે. દ્રશ્યમાં જોઈ શકો છો, મોટા મંદિર જે છે એના જે ગ્રાઉન્ડ બેઝની અંદર પાણી ભરવા પામ્યું છે. તો ક્યાંક ઝાડની નીચે આવેલું એક ગણપતિજીનું મંદિર છે, એ પણ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે. અહીં હાલ જે આ જે રંગ અવધૂત મંદિરની ગૌશાળા છે, ગૌશાળાની અંદર જે ગાયો બાંધી હતી, ગૌશાળાઓમાં પણ
પાણી ભરાતા આ જે પશુઓને છે તે બહાર રાખવાની નોબત પડી છે. નવસારી શહેરના રેલ રાહત કોલોનીમાં 40 ઘરોમાં પાણી ભરાયા હતા. ઘરની વસ્તુઓ ઘરમાં તરતી જોવા મળી. કપડાં અને રસોઈનો સામાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. પરિસ્થિતિ એવી થઈ કે ઘરની બહાર નીકળો તો કમર સમા પાણી સામે હતા, જેથી રેસ્ક્યુ ટીમે 50 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું. ઝઘડિયા તાલુકાના રાજપારડીની વૃંદાવન સોસાયટીના લોકોના હાલ પણ બેહાલ થઈ ગયા. એક મકાનમાં 3 મોટા અને એક નાનું બાળક ફસાયું હતું. સ્થિતિ એવી હતી કે એક મહિલા અને એક પુરુષ તો ચાલી શકે તેવી સ્થિતિ પણ નહોતી, જેથી સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમે બંને લોકોનું કમરસમા પાણીમાં ખાટલામાં રેસ્ક્યુ કર્યું હતું. ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસાદી પાણીમાં ફસાયેલા કંપની કર્મચારીને રેસ્ક્યુ કરી બચાવાયો. ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી નાઇટ શિફ્ટ કરીને આવતા કર્મચારી ધસમસતા પાણીના પ્રવાહમાં તેની બાઇક સાથે તણાયો હતો. મુલદ ચોકડીના ટ્રાફિક પોઈન્ટના આ પોલીસ કર્મચારી જયેશ પ્રજાપતિને આ બાબતની જાણ થતાં તેની ટીમ સાથે તે પહોંચ્યા હતા. 2 સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 કલાકની ભારે જહેમત બાદ કંપની કર્મચારીને સલામત બહાર કઢાયો હતો. ભરૂચમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વોર્ડ નંબર 2 અને 5માં આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ગળાડૂબ થઈ ગયું છે. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ. લોકો વરસતા